જય શ્રી રાધે કૃષ્ણ મિત્રો, આ દિવ્ય યાત્રામાં તમારું સ્વાગત છે। હે કૃષ્ણ, આજે જે પણ ભક્તો આ વાણી સાંભળી રહ્યા છે તેમના જીવન પર તમારી કૃપા બની રહે અને દરેક મુશ્કેલી દૂર થાય। તો મિત્રો, ચાલો મોડું કર્યા વિના શ્રી કૃષ્ણના અમૃત ઉપદેશોની આ અદ્ભુત યાત્રા શરૂ કરીએ। સાથીઓ, શ્રીમદ ભાગવદ ગીતામાં મનુષ્યના જીવનની દરેક સમસ્યાનું સમાધાન મળે છે। ભગવદ્ ગીતા પ્રેરણાદાયી સંદેશાઓનો એવો મહાસાગર છે જે જીવનથી નિરાશ મનુષ્યને આશાઓથી ભરી દે છે। મને પૂરો વિશ્વાસ છે કે આ વિડિયોને પૂરો અંત સુધી જોયા પછી અને શાંત મનથી તેની વાતો સાંભળ્યા અને સમજ્યા પછી ફક્ત તમારા મનને જ અપાર શાંતિનો અનુભવ નહીં થાય, પણ તમારા જીવનમાં પણ ખૂબ જ સકારાત્મક બદલાવ આવશે। શ્રી કૃષ્ણ કહે છે કે હર વખતે સંભાળી લઈશ, ભલે તમે જેટલી વાર પડો, બસ એક જ વિનંતી છે, ક્યારેય મારી નજરોમાંથી ન પડશો। પોતાના કર્મોનું ફળ ભોગવવાથી તો ગંગાપુત્ર ભીષ્મ પણ બચી શક્યા નહોતા, અને આપણે એવું વિચારીએ છીએ કે ગંગામાં માત્ર સ્નાન કરવાથી આપણા પાપ ધોવાઈ જશે। જ્યારે વરસાદ થાય છે ત્યારે ખાલી પડેલા ઘડાઓ આપોઆપ ભરાઈ જાય છે અને ઊંચા ઊંચા મોટા મોટા ટેકરાઓ સૂકાના સૂકા રહી જાય છે। એટલા માટે પોતાને ખાલી રાખો, કારણ કે ખાલી ઝોળી જ ભરાય છે। સૌથી શ્રેષ્ઠ નજર તે હોય છે જે પોતાની ખામીઓ જોઈ શકે, કારણ કે ઊંઘ તો રોજ જ ઉઘડે છે, પણ આંખો ક્યારેક ક્યારેક। પોતાની અંદરના બાળકને હંમેશા જીવંત રાખો। હદથી વધારે સમજદારી જીવનને નીરસ કરી દે છે। આપણી આર્થિક સ્થિતિ ગમે તેટલી સારી કેમ ન હોય, પણ જીવનનો આનંદ લેવા માટે માનસિક સ્થિતિનું સારું હોવું ખૂબ જરૂરી છે। તમે જે કંઈ કરવા માંગો છો તે બધું કરો, પરંતુ લાલચથી નહીં, અહંકારથી પણ નહીં, વાસનાથી નહીં, ઈર્ષ્યાથી પણ નહીં, બલકે પ્રેમ, કરુણા, નમ્રતા અને વિશ્વાસ સાથે કરો। પ્રાર્થના અને ધ્યાન મનુષ્ય માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે પ્રાર્થનામાં ભગવાન તમારી વાત સાંભળે છે અને ધ્યાનમાં તમે ભગવાનની વાત સાંભળો છો। જિંદગીમાં બધું જ કોઈક કારણસર થાય છે, ખોટું થાય છે જેથી આપણે સાચાની કિંમત જાણી શકીએ। જિંદગીમાં લોકોનું આવવું પણ એક હેતુ હોય છે। કેટલાક તમને ચકાસશે, કેટલાક તમને શીખવશે અને કેટલાક તમારો ઉપયોગ કરશે, અને કેટલાક તમને જીવવાનો સાચો અર્થ શીખવશે। કેવી રીતે ખબર પડે કે જીવનમાં આવનારી મુસીબત સજા છે કે પરીક્ષા? જે મુસીબત ઈશ્વરથી દૂર કરે તે સજા છે, અને જે ઈશ્વરની નજીક કરે તે પરીક્ષા છે। જીવન મળવું એ ભાગ્યની વાત છે, મૃત્યુ થવું એ સમયની વાત છે, પણ મૃત્યુ પછી પણ લોકોના હૃદયમાં જીવંત રહેવું એ કર્મોની વાત છે। જિંદગી એવો હિસાબ છે જેને પાછળ જઈને સુધારી શકાતો નથી। એટલા માટે આજમાં સુધારો કરો અને જૂની વાતોનો અનુભવની જેમ ઉપયોગ કરો। જો તમારી અંદર પોતાને બદલવાની તાકાત નથી, તો તમને ભાગ્ય અને ભગવાનને દોષ દેવાનો કોઈ અધિકાર નથી। જ્યારે પરમાત્માને તમારા પર પ્રેમ હોય છે તો તે તમારા માટે તે જ કરે છે જે તમારા માટે સારું હોય છે, અને તે લોકોને તમારા જીવનમાંથી દૂર કરી દે છે જે તમારા માટે યોગ્ય નથી હોતા। જે વ્યક્તિને ભગવાન પસંદ કરે છે, જેને તે પોતાનો ખાસ બનાવવા માંગે છે, તેમને તે હંમેશા પરીક્ષામાં નાખે છે, મુસીબતોથી તેમનો સામનો કરાવે છે। જો તમારા જીવનમાં પણ પરીક્ષાઓનો દોર હોય તો સમજી લેજો કે ઈશ્વર તમને ખૂબ આગળ લઈ જવા માંગે છે। એટલા માટે ધૈર્યથી પરિસ્થિતિઓનો સામનો કરો। જ્યારે કોઈ કારણ વિના ખુશી અનુભવો તો માની લેજો કે કોઈકને કોઈક ક્યાંક તમારા માટે દુઆ કરી રહ્યું છે। જો કોઈ આપણું ખરાબ કરવા માંગે છે તો તે તેના કર્મોમાં લખાશે। આપણે કેમ કોઈનું ખરાબ વિચારીને પણ પોતાનું કર્મ અને સમય બંને ખરાબ કરીએ? જીવનમાં સાદગી અપનાવો। જેટલું સાદું તમારું જીવન હશે તેટલી જ પરેશાનીઓ ઓછી થશે। આપણી પાસે જે સમસ્યાઓ છે તેના વિશે વિચારીને દુઃખી થવા કરતાં એ વિચારીને ખુશ રહીએ કે દુનિયામાં ઘણી એવી સમસ્યાઓ છે જે આપણી પાસે નથી। પોતાની અંતરાત્માને ક્યારેય વેચશો નહીં। એક આજ તો છે જે તમે આ સંસારમાં લઈને આવ્યા હતા, અને એક આજ તો છે જે તમે આ સંસારમાંથી લઈને જશો। કોઈ બદલાઈ જાય તો દુઃખી ન થશો, કારણ કે બદલાવ તો પ્રકૃતિનો નિયમ છે। જ્યારે જિંદગીમાં કંઈ સમજ ન આવે તો બધું જ પરમાત્મા પર છોડી દો। પરમાત્મા પાસે કશું ન માંગો, કારણ કે તે જાણે છે કે તમને શું આપવાનું છે। ખરાબ સમયમાં એ ન વિચારો કે કોણ સાથ આપશે, બલકે એ વિચારો કે કોણ સાથ છોડીને જશે। ગમ મળવો એ બદનસીબી નથી, અને ખુશી મળવી એ ખુશનસીબી નથી।
ઉપરવાળો આપીને પણ પરીક્ષા લે છે અને લઈને પણ પરીક્ષા લે છે. એટલા માટે જે હાલતમાં પણ હો, આભાર વ્યક્ત કરતા રહો. એક વ્યક્તિ બનીને નહીં, વ્યક્તિત્વ બનીને જીવંત રહો. કારણ કે વ્યક્તિ તો એક દિવસ મરી જાય છે, પણ વ્યક્તિત્વ હંમેશા જીવંત રહે છે. ઈશ્વરને તે આંખો ખૂબ પસંદ છે જે તેમની યાદમાં રડી હોય, જે પોતાને કરેલા ગુના પર રડી હોય, જે કોઈનું દિલ દુખાવીને શર્મિંદા થઈ હોય, જે કોઈ બુરાઈને જોવા ન માંગતી હોય. ઈશ્વરને તે આંખો ખૂબ પસંદ છે. પ્રભુ પર ભરોસો એક બાળકની જેમ કરો. જેમ બાળકને તેની માતા જ્યારે હવામાં ઉછાળે છે તો તે ખુશ થાય છે, હસે છે, કારણ કે તેને વિશ્વાસ હોય છે કે તેની માતા તેને ક્યારેય પડવા નહીં દે. ક્યારેય કોઈ કારણસર પણ પાપ ન કરો, કારણ કે કારણ ખતમ થઈ જશે પણ પાપ નહીં. અને દરેક નેકી માટે તકલીફ ઉઠાવી લેજો, કારણ કે તકલીફ ખતમ થઈ જશે પણ કરેલી નેકી નહીં. ઈશ્વર પાસેથી ધૈર્ય એટલે કે સબ્રને બદલે શાંતિ એટલે કે સુકૂન માંગો, કારણ કે ધૈર્ય કોઈ વસ્તુ ગુમાવ્યા પછી હાંસિલ થાય છે, પણ શાંતિ હાંસિલ કરવા માટે કશું ગુમાવવું પડતું નથી. જ્યારે પણ પોતાની શખ્સિયત પર અહંકાર થવા લાગે તો એક આંટો સ્મશાનનો લગાવી આવો. જ્યારે પણ પરમાત્માનો આભાર માનવા માંગો તો ભૂખ્યાને ભોજન કરાવી દો. અને જ્યારે પણ પોતાની તાકાત પર ઘમંડ થવા લાગે તો એક આંટો વૃદ્ધાશ્રમનો લગાવી આવો. અને જ્યારે પણ તમારું માથું શ્રદ્ધાથી નમેલું હોય તો તમારા માતા પિતાના પગ દબાવી દો. મનુષ્યને સૌથી પહેલાં ધનવાન બનવાની ચાહત હોય છે, પછી તેમાં ખ્યાતિની આશ જન્મે છે, અને પછી તેમાં શક્તિની લાલસા જાગે છે, અને અંતે તે શાંતિની શોધમાં માટીમાં મળી જાય છે. કિનારે તરતી લાશને જોઈને સમજાયું કે બોજ શરીરનો નથી હોતો, ફક્ત શ્વાસનો હોય છે. જિંદગી એક સુંદર કિતાબ છે, પણ એ જરૂરી નથી કે આ કિતાબના બધા પાના સુંદર હોય, આપણા હિસાબે હોય. જો કોઈ એવું પાનું આવી જાય જેમાં રાહત ન હોય, શાંતિ ન હોય, તો ધૈર્ય રાખજો. થોડાક પળ એકાંતમાં બેસીને ઈશ્વરને યાદ કરી લેજો. જોજો કેટલો સુકૂન મળશે. આમલીનું નામ લેવાથી મોઢામાં પાણી ન ભરાઈ આવે અને ઈશ્વરનું નામ લેવાથી આત્માને ઠંડક ન મળે એવું થઈ જ ન શકે. તળાવ હંમેશા કૂવા કરતાં સેંકડો ગણું મોટું હોય છે, છતાં પણ લોકો કૂવામાંથી જ પાણી પીએ છે, કારણ કે કૂવામાં ઊંડાઈ અને શુદ્ધતા હોય છે. મનુષ્યનું મોટું હોવું સારી વાત છે, પણ તેના વ્યક્તિત્વમાં ઊંડાઈ અને વિચારોમાં શુદ્ધતા પણ હોવી જોઈએ. ત્યારે જ તે મહાન બને છે. જે દિવસે તમને પોતાનું મૂલ્ય પોતે ખબર પડી જશે, તે દિવસ પછી તમને કોઈના દ્વારા કરાયેલી પ્રશંસા કે નિંદાથી કોઈ ફરક નહીં પડે. તે દિવસ પછી તમે પોતાની સાથે ખુશ રહેતા શીખી જશો. સેવા બધાની કરો, પણ આશા કોઈની પાસેથી ન રાખો, કારણ કે સેવાનું સાચું મૂલ્ય ઈશ્વર આપી શકે છે, મનુષ્ય નહીં. બચપનમાં સમય હોય છે, શક્તિ હોય છે, પણ પૈસા નથી હોતા. જુવાનીમાં શક્તિ હોય છે, પૈસા હોય છે, પણ સમય નથી હોતો. અને વૃદ્ધાવસ્થામાં પૈસા હોય છે, સમય હોય છે, પણ શક્તિ નથી હોતી. એટલા માટે જીવનના દરેક ક્ષણનો આનંદ લો. ઓછું અને વધારે તો ચાલતું જ રહેશે. ક્યારેય નારાજ ન થશો એ વિચારીને કે કામ મારું અને નામ કોઈ બીજાનું થઈ રહ્યું છે. ઘી અને રૂ સદીઓથી બળી રહ્યા છે, પણ લોકો કહે છે કે દીવો સળગી રહ્યો છે. દુઆ ક્યારેય સાથ છોડતી નથી, અને બદદુઆ ક્યારેય પીછો છોડતી નથી. જે આપશો તે જ પાછું આવશે, પછી ભલે તે ઇજ્જત હોય કે દગો. દરેક મનુષ્યના જીવનમાં એક સમય ચોક્કસ એવો આવે છે જ્યારે તેને દિલની ઊંડાઈઓથી એવો અનુભવ થાય છે કે આ દુનિયામાં ઈશ્વર સિવાય બીજું કોઈ પોતાનું નથી. એક દિવસ જ્યારે મેં પૂછ્યું પ્રભુને કે મારા અંદર આ કેવો શોર છે, તે હસ્યા મારા પર અને બોલ્યા, ચાહતો તારી કંઈક અલગ હતી, પણ રસ્તાઓ તારા કંઈક અલગ છે. આત્માને સંભાળવાની હતી તારે, પણ દેખાવ સંભાળવા પર તારો ભાર છે. પોતાની છબીનો, પોતાના વ્યવહારનો, પોતાના ચરિત્રનો હંમેશા ધ્યાન રાખો, કારણ કે તેમની ઉંમર તમારી ઉંમર કરતાં ક્યાંય વધારે હોય છે. તમારા આ દુનિયામાંથી ચાલ્યા ગયા પછી પણ આ લોકોની યાદોમાં જીવંત રહે છે. શાંતિ, સુકૂન હાંસિલ કરવાની કોશિશ ન કરો, શાંતિ વહેંચવાની કોશિશ કરો. શાંતિ આપોઆપ મળી જશે. 4 દિવસની જિંદગી છે, હસી ખુશીથી કાઢી લે. ન કોઈનું દિલ દુખાવ, સૌના દર્દ વહેંચી લે. કંઈ નથી સાથ જવાનું, બસ એક નેકી સિવાય. કર ભલું તો થાશે ભલું, ગાંઠ આ બાંધી લે.
વિચાર ભલે નવા રાખો પણ સંસ્કાર જૂના જ સારા છે. જિંદગી જ્યારે કઠિન સમયમાં નાચ નચાવે છે તો ઢોલક વગાડનારા પોતાના ઓળખીતા જ હોય છે. શ્રી કૃષ્ણ કહે છે કે જે મનને સ્પર્શે છે તે જ પોતાના હોય છે. પોતાના પિતાના કામ પર ક્યારેય શરમ ન કરશો, તે તમારી જિંદગી બનાવવા માટે શરમ છોડી દે છે. પ્રકૃતિનું કામ તો ફક્ત લોકોને મળાવવાનું છે. સંબંધોની ઉંમર કેટલી હશે તે તો તમારો વ્યવહાર નક્કી કરશે. બુરાઈ કરનારાઓનો પણ આભાર માનતા રહો, કારણ કે તેઓ તમારી ગેરહાજરીમાં પણ તમારા નામની ચર્ચામાં રાખે છે. એ ચિંતા છોડી દો કે લોકો તમારા વિશે શું વિચારી રહ્યા છે. તેઓ તો પોતે આ ચિંતામાં ડૂબેલા છે કે તમે તેમના વિશે શું વિચારી રહ્યા છો. કોઈ કારણ વિના લીધેલી આહ અને કોઈનો ખાધેલો હક જીવનમાં તમને ક્યારેક ને ક્યારેક દુઃખ ચોક્કસ આપશે. કેટલાક લોકોના હૃદયમાં દિલની જગ્યાએ કેલ્ક્યુલેટર હોય છે. તેઓ હાથ મિલાવતા પહેલા જ હિસાબ લગાવી લે છે કે મને તેનાથી કેટલો ફાયદો થવાનો છે. દોસ્તી અને સગપણમાં એટલા જ પૈસા ઉધાર આપો જેટલા ભૂલી જવાની હિંમત રાખો છો, નહીં તો દોસ્તી અને પૈસા બંને ગુમાવી દેશો. સંબંધો અને હવામાન બંને એક જેવા હોય છે. ક્યારેક હદથી વધારે સારા તો ક્યારેક સહનશક્તિની બહાર. ફરક ફક્ત એટલો જ છે કે હવામાનથી શરીરને તકલીફ થાય છે અને સંબંધોથી આત્માને. મનુષ્યના શરીરનો સૌથી સુંદર ભાગ તેનું હૃદય હોય છે. જો તે જ સાફ ન હોય તો ચમકતો ચહેરો કોઈ કામનો નથી. જિંદગીમાં હજારો લોકો અવાજ આપશે, પણ બેસજો ત્યાં જ જ્યાં બેસીને પોતાનાપણાનો અહેસાસ થાય. સમય રહેતા સુધરી જવું જ સારું છે, કારણ કે જ્યારે સમય સુધારે છે તો ક્યાંયના નથી છોડતા. શ્રી કૃષ્ણ કહે છે, ચિંતા નહીં, ચિંતન કરો. પસ્તાવો નહીં, સુધારો કરો. વિચારો નહીં, શરૂઆત કરો. આળસ નહીં, મહેનત કરો. વિનાશ નહીં, નિર્માણ કરો. કોઈએ પૂછ્યું કે આ દુનિયામાં તમારું પોતાનું કોણ છે? મેં હસીને કહ્યું, સમય. જો તે સાચો તો બધા પોતાના, નહીંતર કોઈ પણ નહીં. અવરોધો તો જીવતા મનુષ્યના હિસ્સામાં જ આવે છે, નહીં તો જનાજા માટે તો બધા રસ્તો છોડી દે છે. સાંભળેલી વાત પર ભરોસો વિચારી સમજીને કરવો જોઈએ, કારણ કે કોઈ પણ વ્યક્તિ તમને વાર્તાનો તે ભાગ ક્યારેય નહીં સંભળાવે જ્યાં તે પોતે ખોટો હતો. કદર કરો એવા લોકોની જે પૈસા અને ભેટ નહીં પણ પોતાને તમારા પર ખર્ચ કરે છે. આવા લોકો દુકાનોમાં નહીં, નસીબથી મળે છે. કહેવું કઠિન, તેનાથી કઠિન સાંભળવું હોય છે, અને સાંભળવાથી કઠિન સહન કરવું. પણ સૌથી કઠિન હોય છે બધું ભૂલી જવું અને સામાન્ય રહેવું. હે ઈશ્વર, મને એટલો નીચે ના પાડશો કે હું પોકાર કરું અને તું સાંભળી ન શકે, અને મને એટલો ઉપર પણ ન ઉઠાવશો કે તું પોકાર કરે અને હું સાંભળી ન શકું. પરમાત્મા, જો તમને કંઈક તોડવાનું મન કરે તો મારો ઘમંડ તોડી દેજો. જો તમને કંઈક બાળવાનું મન કરે તો મારો ક્રોધ બાળી દેજો. જો તમે કંઈક બુઝાવવાનું મન કરે તો મારી ધૃણા બુઝાવી દેજો. જ્યારે મનુષ્ય દુનિયાના હાથે તૂટે છે ત્યારે તેની પ્રભુ સાથે જોડાવાની શરૂઆત થાય છે. તારું, મારું, નાનું, મોટું, પોતાનું, પારકું બધું છોડી દો. પછી બધા તમારા છે અને તમે સૌના છો. જીવનમાં ક્યારેય કોઈની મજાક ન ઉડાવો, ક્યારેય કોઈને નીચું ન દેખાડો, કારણ કે જો તમે સૌથી શક્તિશાળી પણ છો તો તમારાથી પણ શક્તિશાળી કોઈ છે, અને તે છે સમય. સમય જ્યારે બદલાય છે તો સાહાને બદલી નાખે છે. મનુષ્ય પણ કેટલો અણસમજુ હોય છે. પ્રાર્થના કરતી વખતે સમજે છે કે ભગવાન સાંભળી રહ્યા છે, પણ નિંદા કરતી વખતે આ વાત ભૂલી જાય છે. પુણ્ય કરતી વખતે સમજે છે કે ભગવાન બધું જોઈ રહ્યા છે, પણ પાપ કરતી વખતે બધું ભૂલી જાય છે. દાન કરતી વખતે સમજે છે કે ભગવાન બધામાં વસે છે, પણ ચોરી કરતી વખતે આ ભૂલી જાય છે. પ્રેમ કરતી વખતે સમજે છે કે દુનિયા ઈશ્વરે બનાવી છે, પણ નફરત કરતી વખતે આ ભૂલી જાય છે. તમારી અંદર નાની નાની ખામીઓને સુધારો, કારણ કે એક નાનું છિદ્ર જ દરિયાઈ જહાજ ડૂબવાનું કારણ બની જાય છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ એટલું જ. આશા કરું છું કે તમને આ વિડીયોમાંથી ઘણું બધું શીખવા મળ્યું હશે.